જેની અસીમ કૃપાથી એવા ખોડીદાસ મહારાજના ઉત્તરાધિકારી એવા અમરસિંહરામ મહારાજ, જેની સત્ર સાયામાં આપણે ભણ્યા છીએ એવા ધીરુરામ મહારાજ, અમારે દૂર દૂરથી ભુરારામ મહારાજ છે, બાબુરામ છે, જગદીશરામ મહારાજ છે, મગનરામ મહારાજ પણ બોટાદથી આવ્યા છે. હા, પથારામ મહારાજ, પોસારામ મહારાજ. આ તો તમને એમ લાગે કે મહારાજ છે ને એ નોમ બોલે છે, પણ નોમ જ બોલે છે. હું નથી બોલતો. આ મહિમા છે. જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. શરૂથી સત્સંગ પણ સારો થયો છે. સદગુરુ પરમાત્માનું થોડું આપણે એમના વિશે બે શબ્દો લઈએ, પછી આપણે સત્સંગનો દોર આગળ લઈશું. સદગુરુ કેવા છે? મારા સદગુરુનું સ્વરૂપ કેવું છે? બ્રહ્માનંદમ પરમ સુખદમ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ મારો સદગુરુ છે. બ્રહ્મ સ્વરૂપ છે. કેવો છે? હા, આનંદ સ્વરૂપ છે. મારો સદગુરુ જ્ઞાની છે એવું નહીં, જ્ઞાનની મૂર્તિ છે. નખ શિખા પર્યંત તમે દર્શન કરો તો વ્યાપ્ત છે, પરિપૂર્ણ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદાતીતમ ગગન સદસ્ય. આજે કઈ દ્વંદ છે? હરખ, શોક, ભૂખ, તરસ, જન્મ, મરણ, રાગ, દ્વેષ, આ દ્વંદ છે. એ દ્વંદથી પર છે મારો સદગુરુ. દ્વંદાતીતમ ગગન સદસ્ય, જેમ આકાશની લેપનારું ને અસંગ છે. હજારો પક્ષી ઉડાન કરવા છતાં એમાં પગદંડી થતી નથી, એવું મારા સદગુરુનું સ્વરૂપ છે. ગગન સદસ્ય તત્વમસી મહાવાક્યનું રહસ્ય મારો સદગુરુ છે. ગંદાતીતમ ગગન સદસ્ય તત્વમસાદિ લક્ષ્ય. તત્વમસી મહાવાક્યનું અંતિમ જે લક્ષ્ય છે એ મારો સદગુરુ છે. શંકરાચાર્ય કહે છે કે એ બ્રહ્મ જે તમે કહો છો ને એ તો મારો સદગુરુ છે. તત્વમસાદિ એકમ નિત્યમ. હાલ હોય ને કાલ ના હોય એ સત્ય ના હોઈ શકે. સમજાય છે? એક અવસ્થામાં હોય ને બીજી અવસ્થામાં ના હોય કે સત્ય હોઈ શકે? એકમ નિત્યમ, એક છે, નિત્ય છે, સનાતન છે. એકમ નિત્યમ વિમલ મચરમ, કોઈ પણ મળ નથી એના ઉપર. જે મળ કહેવાય છે ને એ વિમલ છે, શુદ્ધ છે. સર્વદી સાક્ષી ભૂતમ, સાક્ષી રૂપે મારો સદગુરુ જ છે, બીજો છે નહીં. જેને વેદોમાં સાક્ષી ચૈતન્ય કહે છે. સર્વદી સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામિ. એ સદગુરુ તમારા ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ છે. સદગુરુ શું કરે? એ સદગુરુ આંધળાની આંખ છે સાહેબ,
પંગુલેમ તે ગિરી, પાંગડાને પર્વત ઉપર ચડાવી દે એ મારા સદગુરુનું સામર્થ્ય છે. આ ગુરુની મહિમા. બ્રહ્માનંદને જ્ઞાન થયું એટલે ભજન લખ્યું છે કે ऐसी કરી ગુરુદેવ દયા મેરે મોહ કા બંધન તોડ દિયા. ऐसी કરી હવે કઈ હકાતું નથી. હું કર્યું છે કહેવાતું અને રહેવાતું એવી કરી છે ગુરુ. ऐसी કરી ગુરુદેવ દયા મેરે મોહ કા બંધન તોડ દિયો. આખી ગીતા પૂરી થાય છે ત્યારે કૃષ્ણ ભગવાનને અર્જુનને કહે છે કે હે અર્જુન, આ જ્ઞાન થયા પછી શું થયું? મોહ નષ્ટ હો સ્મૃતિ લબ્ધા, મારો મોહ નષ્ટ થયો છે, મને મારી સ્મૃતિ પાછી મળી છે. હવે મારો કોઈ પ્રશ્ન નથી, હવે મારા કોઈ સંશય પણ નથી. આ સદગુરુ મળ્યાનું પ્રમાણ છે. કોઈ પ્રશ્ન નથી, કોઈ સંશય નથી. હવે ગુરુ મળ્યા છે. ब्रह्मानंद के छे के दौड़ रहा दिन रात सदा सब जग कार बिहारण में हूँ दौड़ दौड़ કર્યો આ સમાજના વ્યવહારિક સત્તામાં, કાર વ્યવહારમાં, કાર બિહારણ. મારા સદગુરુએ શું કર્યું? ચંચલ ચિત્ત કો મોડ લ્યો. જે મારું ચિત્ત હતું, દોડતું હતું, વિષયમાં ભાગતું હતું, એને વાળી દીધું છે. મોડ લ્યો એટલે એને પરમાત્મા તરફ વાળી દીધું. चंचल चित्त को मोड़ लियो ऐसी गरी. तो के सपना सब मुझे विश्व दिखायो. શું થયું? આ સંસાર એક સપનું છે આવું મને નક્કી થઈ ગયું છે ગુરુ મળ્યા પછી. અને આ સંસાર કહેતા જગતને સાચું માને એને ગુરુની વાત સમજાતી નથી. વશિષ્ઠ ભગવાન કહે છે જગતને સાચું માને એને આ જ્ઞાન થાય જ નહીં. કોઈ દોડ રહા દિન રાત સદા. પછી આગળ કહે છે કોઈ શેષ મહેશ ગણેશ રટે, કોઈ પૂજત પીર पैगंबर को. બધા ભજે છે. ग्रंथ पंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. ग्रंथ पंथ छुड़ा करके શું કે છે? ઘરે ઘરે બધાને ગ્રંથ છે. શંકરાચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાન થયા પહેલા ગ્રંથ સમજાવી નથી શકતા અને જ્ઞાન થયા પછી ગ્રંથની કોઈ જરૂર નથી. જ્ઞાન નથી થયું એના પહેલા ગ્રંથ સમજાવી શકતા નથી અને જ્ઞાન થયા પછી ગ્રંથની કોઈ જરૂર નથી. ગ્રંથ पंथ छुड़ा कर के एक ईश्वर में मन जोड़ दियो. ऐसी करी गुरुदेवा, ऐसी करी. ગુરુદેવ દયા મેરે મોહ કા બંધન તોડ. મોહનો જન્મ થાય છે રૂપમાંથી. રૂપ જગાડે મોહને, મોહ જગાડે કામ, કામ જગાડે ક્રોધને, હરજી જાય ગામને ઠામ. સમાથી મોહ ઉત્પન્ન થાય છે. હા, કોઈનું હારું મકાન સમજ્યા ને, કોઈ વસ્તુ હારી જોઈએ તો મોહ ઉત્પન્ન થાય. સકલ વ્યાધિઓનું મૂળ છે મોહ. શું છે? મોહ. સકલ વ્યાધિઓ કા મૂળ હૈ મોહ. અને મોહનો જન્મ થાય છે કે રૂપ જગાડે મોહને, મોહ જગાડે કામ, કામ જગાડે ક્રોધને, હરજી જાય ગામને. જે વસ્તુ પ્રાપ્ત ના થાય એટલે માણસ ક્રોધ કરશે. તમે જોજો, એનું ધાર્યું ન થાય.
દેહાદ્યાસ કે છે અમારા સંતો. આ શરીર છે ને એના પ્રત્યેની એક આસક્તિ છે. શરીર છે તો હીરાની ખાણ છે, આમાં અમૂલક રત્નો છે, પણ ગુરુ શરણે જાય તો આ માધ્યમ છે. આ શરીર શું છે? આના માધ્યમથી પરમાત્મા સુધી પહોંચી શકાય છે. અને આ વિશ્વમાં આના જેવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હજી બીજું બન્યો કોઈ આવું શરીર નથી. શરીર તો બધાને છે, પણ આવું શરીર તો મળ્યું છે ઈશ્વર કૃપાહી કેવલમ. શંકરાચાર્ય કહે છે ઈશ્વરની કૃપાથી. બહુ વાત ગહન છે. કોઈ ઢૂંઢ થાય મથુરા નગરી. શું કે છે? લોકો ઢૂંઢે છે. હરિદ્વાર મથુરા વાળા છે ને એ જુનાગઢ આવે છે, દ્વારકા આવે છે, લક્ઝરીઓ ભરી ભરી. અને આ બાજુના લક્ઝરી પણ હરિદ્વાર જાય છે. વચ્ચે હોટલમાં ભેગા થાય, પૂછતા નહીં. તમે સમજો છો કોઈ કોઈનું પૂછતા? આ ભરી ભરી નામ જાય, પેલા આમ આવે. કોઈ ઢૂંઢત હૈ મથુરા કાશી, કોઈ જાય બનારસ વાસ કરે. કોઈ કહે છે બરી બનારસમાં કાશીમાં છે. કાશીમાં જાય ને મરણ કે સુધરી જાય એમ કે લોકો મરવા માટે કાશી જાય છે. કોઈ જાય बनारस वास करे, व्यापक रूप पिछान लियो मेरे भरम का घोड़ा फोड़ दियो, ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. છેલ્લે છેલ્લે કહે છે બ્રહ્માનંદ કહે છે કે જે મારા ગુરુએ મારા ઉપર જે કરુણા કરી છે, જે કૃપા કરી છે, જે વસ્તુ મને આપી છે, એના તોલે આ જગતમાં બીજું કાંઈ છે નહીં. એના તોલે કાંઈ નથી. તીહું લોક મેં, આ ત્રણ લોકની અંદર બ્રહ્માનંદ સમાન ન કોઈ. ગુરુએ જે આપ્યું છે એની કોઈ કિંમત થાય એવી નથી. જે જ્ઞાન આપ્યું છે, જેને મળ્યા છે એને ધનભાગ છે. તમારે પ્રગટ પરમાત્મા જોવું હોય તો સંતને જોઈ લો, પ્રગટ જોવું હોય તો ગુરુને જોઈ લો. હજી જેને મળ્યા છે ને સદગુરુના રૂપે મળ્યો છે ભગવાન. જેને મળ્યા છે ને સંતના રૂપે જ મળ્યા છે, બીજા રૂપે કોઈને નથી મળ્યા. પરમાત્મા મળે છે, પ્રગટ સંત છે. ત્રણ વાતો દુર્લભ છે આ જગતમાં. ત્રણ બાબતો દુર્લભ છે. પહેલો તો સંતોનો સંગ થવો અતિ દુર્લભ છે. પહેલું મનુષ્ય પૌરુષત્વ મરવું દુર્લભ છે. અને ત્રીજી મુમુક્ષતા છે. આ ત્રણ વસ્તુ તમને જીવનમાં મળી જાય તો ધન ભાગ છે. ભજનમાં જઈએ છે, ચલો શું કહે છે સાંભળીએ, જાણી લઈએ. આ જાણી લેવાનું નથી પ્રભુ, આ મેળવવાનું છે. પાયો પાયોજી मैंने नाम रतन धन पायो, पायो पायोजी मैंने नाम. कृपा हुई सदगुरु की तो आनंद आनंद और छायो. पायो पायोजी मैंने नाम रतन धन, પરમાત્મા રૂપી ધન મળ્યું છે આપણને. અમારી ભાષામાં કહીએ કે ઘણીવાર સંતો યુક્તિઓ દ્રષ્ટાંત નો પ્રયોગ કરે છે સત્સંગમાં, પણ એ યુક્તિ માત્ર કેવળ મુમુક્ષો માટે છે. જ્ઞાની માટે કોઈ યુક્તિ કે દ્રષ્ટાંત નથી.
પૂછે છે रामचंद्र भगवान वशिष्ठ ने पूछे છે કે હે પ્રભુ આપ જો વશિષ્ઠ હું વશિષ્ઠ એવું કહો છો એ છે શું? જવાબ ન આપ્યો. 5 મિનિટ થઈ. ફરી રામચંદ્ર ભગવાન કહે છે કે આ હું વશિષ્ઠ એવું છે શું? પછી વશિષ્ઠ કહે છે કે હે રામ તમે તત્વજ્ઞાનને ઉપલબ્ધ છો માટે તમારા માટે તમે એવું ના જાણતા કે મારી પાસે દ્રષ્ટાંત નથી, યુક્તિ નથી, એવું ના જાણતા. પણ તમે હમણાં ને હમણાં તત્વજ્ઞાનને ઉપલબ્ધ થયા છો. તમારા માટે કોઈ યુક્તિ દ્રષ્ટાંત નથી. અને હે રામ આ મૌન એ તો મારો જવાબ છે. મૌન મુનિની પરમ ભાષા છે. ઘણી વખત મૌનમાં જવાબ રહેલો હોય. નથી બોલતા એનો અર્થ એવો નથી સમજતા. આટલી નિરાત બાપુ કહે છે કે વાણીમાં આવે વણસી જ આવે નિર્વાણી પદ હાચું નામ રૂપને ગુણથી ન્યારું જાહેર પદ ને ચાચું. અમારા ગામમાં ઝુંપડપટ્ટી હતી. ઝુંપડપટ્ટી કહેવાય ને પેલા મજૂર લોકો બનાવે, છાપડા બનાવે. મારી પાસે ગાડી હતી. ગાડી એટલે સાયકલ પાછું તમને પાછી એમ નથી. વર્ષો પહેલા અમે સાયકલ ને ગાડી કહેતા. તમે કહેતા હતા બાબુનો? બધા કહેતા છે. અમે ગાડી સોરાઈ, સાયકલ સોરાઈ. હું લઈને આવતો હતો સાયકલ. તો તારા કુંચી વાળો પેલા એનમાં ઝુંપડપટ્ટીમાં ફળે. એટલે મેં એને ઉભો રાખ્યો, ભાઈ શું કરવા? કે મારે તાળા કુંચીનો ધંધો છે. પણ મેં કીધું આ તો ઘાસનો છે ઝૂંપડા, એને તો દરવાજો નથી, તારું નથી, તારી કુંચીઓ કે લગાવી? સમજાય છે? અમને તો તાળો જ નથી. એ અજ્ઞાની ના ઘેરે તો તારા રે વખાયા, ગાય છે શંકર મહારાજ. मीरा ने ज्ञान થયું કે जिस देखो तितौर सखी दी सामने मेरो सावरियो, મને મારો માલિક દેખાય છે સાહેબ. કોઈ કુંચી વાળાનો ધંધો ચાલે, પણ કુંચી વાળાનો ધંધો કર્યા વગર મેળે નહીં આવ, કરવો પડે છે. 3 જાતના ગોડા છે આ દુનિયામાં. કેટલા? 3 જાતના. એમાં અમારો નંબર